અપ્રશ ન કરવી એટલે સેવકી. ઠાકોરજીની સેવામાં ન જવું ને એમને અપ્રશ કરવી એ સેવકી કહેવાય. દરેક વસ્તુ વિના કોઈ વસ્તુ વિના આપણે ચલાવી લેતા હોય, પણ આહાર એવી વસ્તુ છે કે મોટા ભાગે એના વગર ચાલે જ નહીં. એટલે એને મુખ્ય આપણે ઉપલક્ષણમાં એને આહારની અનિવાર્યતા, એ સુખી હોય દુઃખી હોય વ્યસ્ત હોય, ઘણા કે છે સમય અધ્યયનનો સમય મળતો નથી. સિઝન આવી ગઈ છે, બહુ સિઝન છે, પણ સિઝનમાં જમવાનો સમય તો મળી જ જાય છે. એ તો આપણે એ કાઢી લેતા હોઈએ છીએ સમય. સિઝન ગમે એવી હોય એમાં જમવાનો સમય મળી જાય છે. પાકા મરજાદી એમ કહે છે કે અમારી સિઝન હોય ને ખેતીમાં તો વાડીએ ને વાડીએ રહીએ આખો દિવસ, પછી ટાઈમ જ ન હોય. સિઝન હોય એટલે ટાઈમ ન હોય. એટલે ઠાકોરજીને ચરણસ્પર્શ પણ 15 દિવસ સુધી ઠાકોરજીને ચરણસ્પર્શ કરવાનો ટાઈમ ન હોય. 15 દિવસ ચરણસ્પર્શ કરવાનો ટાઈમ ન હોય, પણ પ્રસાદ તો પ્રસાદનો ટાઈમ તો કે નાગરીમાં, દૂધઘરમાં, અનસખડીમાં એ વાડીએ આવી જાય ટોકરી પ્રસાદી. પાકી મરજાદની ભાષા, ટોકરી પ્રસાદી, અનસખડી, નાગરી, દૂધઘર, અને ત્યાં ને ત્યાં નહાવાની વ્યવસ્થા હોય તો સેવકીમાં નાય, સેવકી પ્રસાદ લઈ લે, તો સેવકીમાં લઈ લે. અપ્રશ ન કરવી એટલે સેવકી. ઠાકોરજીની સેવામાં ન જવું ને એમને અપ્રશ કરવી એ સેવકી કહેવાય. પ્રસાદ સેવકીમાં લઈ લે. અરે નાહવું પડે પ્રસાદ લીધા વગર તમને, ત્યારે એ સિઝનમાં એના વગર ન ચાલે. ચરણસ્પર્શ વગર ચાલે એનો મતલબ કે ચરણસ્પર્શ ગૌણ વસ્તુ છે. આહાર જેટલી પણ વેલ્યુ ચરણસ્પર્શની નથી. ઠાકોરજીની વેલ્યુ, સેવાની કિંમત આહાર જેટલી પણ નથી. એટલે સેવકી નાહી લેવામાં આવે, ઠાકોરજી સન્મુખ જોવામાં પણ ન આવે. અને તોય પાકા મરજાદી, તોય પાકી મરજાદ, તોય ટાંગડી ઊંચી ને ઊંચી. એટલે ચાલે છે. દયાપાત્ર છે, આપણે એમ ટીકા નથી કરતો. દયાપાત્ર ખ્યાલ જ નથી કે સેવા શેના માટે મરજાદ, શેના માટે અપરસ, શેના માટે ખાસા, શેના માટે સેવકી. કે મૂળ જે વસ્તુ જે છે કે જે ઠાકોરજી માટે અપરસ હતી, અહીં અપરસ માટે ઠાકોરજી માટે મરજાદ હતી, મરજાદ માટે ઠાકોરજી. બધું ઊંધું. ઠાકોરજી બધે ગૌણ. આ ઠાકોરજીની હવે લીલા કે તો લીલા કે અપ્રકાશમ કુરુ ચ આત્માનમ અપ્રકાશમ ચ મામ કુરુ. એટલે ત્વમ ચ રુદ્ર મહાભાવો મોહશાસ્ત્રાની કાર્ય. એ પ્રકાશમ કુરુ ચ આત્માનમ અપ્રકાશમ ચ મામ કુરુ. મને તો અપ્રકાશિત કરી દે, અને તમે રુદ્ર તમારું મહાત્મ્ય એટલું વધારો કે હું ગૌણ થઈ જાઉં, બધા મને ભૂલી જાય. ત્વમ ચ રુદ્ર મહાભાવો મોહશાસ્ત્રાની કાર્ય. એવી રીતે ભગવાન બધે ગૌણ થઈ જતું હોય તો સમર્પણ નથી. પછી પ્રસાદ તમે ધરેલો લ્યો કે અનસખડીમાં કે દૂધઘરમાં જે લેવું એ લો, એ સમર્પણ ખંડિત છે. કારણ કે ઠાકોરજી માટે નથી, કમાવા માટે છે. નેવરા હોય તો સેવા મનાવવું, પણ જયારે સિઝન આવી જાય તો ઠાકોરજી ગૌણ થઈ જાય. તો એના માટે તો આપણું જીવન સમર્પિત નથી, ભગવાનને એ સમર્પિત નથી. તો અલૌકિક સામર્થ્યની કથા બહુ દૂરની છે. ખાલી ભોગ ધરેલો પ્રસાદ ખાવાથી પણ સમર્પણ નથી. ઉપલક્ષણને આપણે મુખ્ય માની લીધું, ઉપલક્ષણ ન માન્યું તો ઉપલક્ષણ જે છે કે 1 કિલો ચોખાના પ્રતિનિધિ રૂપે 4-5 દાણા છે. તો આપણે 4-5 દાણાને પકડ્યા ને, કિલો ચોખા બધા જવા દીધા, 4-5 દાણા જ રાખ્યા, અને ઓલા બધા જવા દીધા. તો આવી ઊંધી કથા થઈ ગઈ. પણ ઉપલક્ષણને જ આપણે સમજ્યા નહીં કે ભાઈ ખાનપાન કે ભોગની જયારે વાત આવે છે ત્યારે અલૌકિક ભોગનો અર્થ કે આપણી જે ભોગાશક્તિ જે છે એમાં કંઈક અલૌકિકતા પ્રકટ થાય, કે ભગવત સેવાર્થ એ ભોગાશક્તિ હોય. આપણી ભોગાશક્તિ કેવલ ભોગો માટે નહીં પણ પ્રભુ માટે હોય. એવા પ્રકારથી આપણી આ ભોગાશક્તિ જે છે એને આપણી મમતાનું આ વિપરિણામ આ રીતે લાવવું, એ આપણી સમર્પણની આખી પ્રક્રિયા છે. આ સમર્પણની પ્રક્રિયાને જીવવાથી, રોજ જીવવાથી થાય, ખાલી બોલવાથી નહીં થાય, પ્રવચન કરવાથી ન થાય, પણ એને જીવવી પડે. એ ભગવત સેવા દ્વારા, ભગવત સેવામાં આપણે આ સમર્પણને જીવતા હોઈએ છીએ. એ સમર્પણની પ્રક્રિયાથી અલૌકિક સામર્થ્ય તરફની આપણી એ ગતિ થાય છે. અને જ્યારે આપણને એમ જ લાગે
કે આ જીવન જ પ્રભુ સેવાર્થ જ છે, આ જીવનનો બીજો કોઈ હેતુ નથી. ઘણા વૈષ્ણવમાં આવી અલૌકિક સામર્થ્યની વાતનો ચમકારો જોવા મળે. એક વૈષ્ણવ બહુ બીમાર રહે, એવા રોગી કે ભાઈ બહારની હવા આવે તો એલર્જીના કારણે પણ એ બહાર પણ ન નીકળી શકે. એકવાર પવિત્રા ધરવા દર વખતે આવે તો પવિત્રા ધરવા આવે ત્યારે મેં પૂછ્યું ખાલી કેમ છે, તબિયત સારી રહે છે ને? તો એ કહે છે કે ઠાકુરજીની સેવામાં જઈ શકાય એટલે સારું. આ અલૌકિક સામર્થ્યની કથા છે, બાકી અનેક પીડા છે, પણ કે ઠાકુરજીની સેવામાં જઈ શકું છું. એના જવાબમાં કંઈક અલૌકિક સામર્થ્યની એક ઝલક હતી. ત્યારે બે ચાર જણા મારી બાજુમાં તો મેં કીધું જો આ મરજાદ કહેવાય. મરજાદીને બાજુ બે ત્રણ મરજાદી ઉભા હતા. મેં કીધું આ પાકી મરજાદ છે. જો તમે અત્યારે જોવો છો ને આ પાકી મરજાદ છે. શું જવાબ દે છે? અનેક પીડાઓ છે તો ભલે જ છે, પણ ઠાકોરજીની સેવામાં જવાય છે ને એટલે સારું, એટલે સારું જ કહેવાય. કઈ બીમારી મને છે, બીજી બીમારી તો છે, પણ ઠાકોરજીની સેવામાં જઈ શકાય છે. મારી સેવામાં હું જઈ શકું છું, ઠાકોરજીની સન્મુખ થઈ શકાય છે એટલે સારું. તો કાંઈક અલૌકિક સામર્થ્યની એક આ ચમકારો છે કે અનેક પીડા હોવા છતાં પણ એમ કહે છે કે સારું, એ સેવામાં તો જવાય છે ને, પીડા હોવા છતાં સેવા થાય છે ને, તો એનો સેવાનો આનંદ છે, પીડાઓનું દુઃખ નથી. કે સેવા ન થાય તો દુઃખ છે, પણ ઠાકોરજીની સેવામાં જઈ શકું છું આ સ્થિતિમાં પણ તો એટલે સારું. તો કંઈક અલૌકિક સામર્થ્ય સેવા કરતા કરતા આ રીતે કંઈક ચમકારો, પૂરેપૂરું નહીં તો આવો ચમકારો તો ક્યારેક આપણી અંદર પણ પ્રકટ થઈ શકે, ન થઈ શકે એવી કથા નથી. જો આપણે સેવાને મુખ્ય રાખી ભગવત સેવકના રૂપમાં આપણું સમર્પિત જીવન આપણે જો જીવીએ તો અલૌકિક સામર્થ્યનો ચમકારો કંઈક અંશ, પૂરેપૂરું નહીં તો કંઈ અંશાત્મક આવું ભાષામાં પણ આવી જશે. ભાષાની અંદર છે તેના જીવનમાં જ છે એટલે ભાષામાં પણ એવો ચમકારો આવ્યો કે આટલી બધી બીમારી હોવા છતાં બહાર પણ ન નીકળાય, કે બધું આ રીતે બાંધીને પવિત્ર ધરવા આવવું પડે. તો પવિત્રાને એક દિવસે આવ્યા ત્યારે હવે તબિયત કેમ રહે છે? ત્યારે એ મને આ અલૌકિક સામર્થ્યની કથા છે કે કંઈક ચમકારો આવે છે એની અંદર કે સેવા, ઠાકોરજીની સેવામાં જઈ શકાય છે. રાજભોગ સુધી એ ઠાકોરજી સેવા લે છે, એટલું કરી લઉં છું બસ, પછી બાકી રોગ તો છે જ. તો અલૌકિક સામર્થ્ય છે કે જ્યાં આપણી ભોગા શક્તિ આખી એ આ રીતે ભગવત સુખાર્થ એ તત્સુખ જનિકા સેવાની અંદર એ આપણું સમર્પણના રૂપમાં એ પ્રકટ થઈ જાય. એ કથા જો પૂરેપૂરું પછી બીજી સ્ફૂર્તિ રહિત થઈ જાય અને કેવલ આ જ સ્ફૂર્તિ બની રહે તો એ પૂર્ણપણે અલૌકિક સામર્થ્ય એ છે, એ સેવાનું ફલ છે. એ કંઈક સેવા કરતા કરતા જ એક ફલાનુભૂતિ એમાં પ્રકટ થઈ રહી છે. જો સેવાનું ફલ હોય, સેવાથી અતિરિક્ત કોઈ સેવાનું ફલ હોય તો સેવા છોડી દેવી જોઈએ કે હવે તો અલૌકિક સામર્થ્ય આવી ગયું, હવે સેવા છોડો. ચિત્ત લાગી ગયું ઉપાસનામાં, દેવતાની અંદર ચિત્ત બરાબર લાગી ગયું, હવે દેવતાનું વિસર્જન કરી નાખો, કઈ વાંધો નહીં, કારણ કે દેવતામાં ચિત્ત લાગી ગયું, બસ હવે વિસર્જન કરી નાખો. ગણપતિને 10 દિવસ રાખ્યા, હવે ગણપતિનું વિસર્જન કરી નાખો, કારણ કે ચિત્ત લાગી ગયું. જો સેવાથી અતિરિક્ત ફલ આપણે માનીએ તો આપણને આવું જ થાય કે હવે સેવાની જરૂર નથી. પણ એવી કથા નથી, પણ સેવામાં જ ફલની અનુભૂતિ થાય છે અને ફલાનુભૂતિ પછી સેવા એ પોતે આધિદૈવિકી સેવા હોય છે, ફલાત્મિકા હોય છે. આ અલૌકિક સામર્થ્ય. હવે ફલાનુભૂતિ વિશે જે કંઈ થોડા ઘણા મતભેદો જે છે એ આપણે જરાક જોઈ લઈએ. તો કેટલી પ્રકારથી ફલનો વિચાર ટીકાકારો કરી રહ્યા છે. તો 3 ફલ છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવોપયોગી દેહ, વૈકુંઠ આદિ લોકમાં. તો એક વિવરણ આ રીતે કરે છે કે પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ પ્રવાહ, એ 3 જે છે પુષ્ટિ જીવોના સર્ગ છે અને એ 3 સર્ગમાં થતી ફલાનુભૂતિ છે. એ પ્રકારે અલૌકિક સામર્થ્ય છે પુષ્ટિ સર્ગનું એ ફલ છે. પુષ્ટિ મર્યાદાનું ફલ જે છે સાયુજ્ય છે. પુષ્ટિ પ્રવાહનું ફલ જે છે એ સેવા ઉપયોગી દેહ, વૈકુંઠ લોકમાં. બીજું તન્નવત્વ રૂપ અલૌકિક સામર્થ્ય ભગવદ વિરહની ફલાત્મિકા અનુભૂતિ છે. કોઈ એવી રીતે વર્ણન કરે છે કે ભગવદ વિરહની એક ફલાત્મિકા અનુભૂતિ જે છે, વિરહની અનુભૂતિ, ફલાત્મક અનુભૂતિ જે છે એ અલૌકિક સામર્થ્ય છે. સાયુજ્ય ભગવત સંયોગની ફલાત્મિકા અનુભૂતિ છે. અને નવતનુત્વ રૂપ સેવોપયોગી દેહ એ ઉભય સાધારણ અધિકાર કોટીનું ફલ છે.
કે જે જીવોને સંયોગની અનુભૂતિ થઈ કે વિરહની અનુભૂતિ થઈ, એમને દેહાંતર એને સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય એવો અધિકાર રૂપ ફલ કહેવામાં આવેલું છે. ફલ ને અધિકારમાં ભેદ, એમાં પણ ભેદ ઘણાએ કર્યો છે કે કેટલાક અલૌકિક સામર્થ્યને જ ફલ માને છે, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ બે અધિકાર રૂપ માને છે. કેટલાક સાયુજ્ય અને અલૌકિક સામર્થ્ય બે ફલ અને વૈકુંઠ લોકમાં સેવા ઉપયોગી દેહ એ જે છે અધિકાર રૂપ માને છે. ફલ ને અધિકારનો ભેદ એ છે કે ફલ એ પોતે ફલ છે, અધિકાર જે છે એ યોગ્યતા છે કે ત્યાં ફલ મેળવવા માટે એ યોગ્યતા બતાવે છે. ફલાનુભૂતિ પછી થશે એ અધિકાર છે. ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયામક. અધિકાર એટલા માટે કે અત્યારે ફલાનુભૂતિ નથી પણ એ માટેની પાત્રતા સિદ્ધ કરે છે, પછી ત્યાં જે અનુભૂતિ થશે એ ફલાનુભૂતિ હશે, એટલે એને અધિકાર રૂપ કહેવામાં આવ્યું છે. તો અલૌકિક સામર્થ્ય એ ફલ, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ બે અધિકાર છે. એક બીજું વિવરણ એમ પણ કહે છે કે બે ફલ છે, અલૌકિક સામર્થ્ય સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ છે અધિકાર છે. એમાં પણ પાછો મતભેદ, આટલા બધા મતભેદ એક જ ગ્રંથમાં સેવા ફલ સિવાય બીજે જોવા મળતા નથી. એક એની મહત્તા છે કે બીજી બધી ટીકાઓ જોઈએ બીજા 16 ગ્રંથોની, પણ આટલા બધા એકબીજાથી વિરોધાભાસી, આમ તો વિરોધાભાસી નથી પણ આપણને લાગી રહ્યું છે કારણ કે વિરુદ્ધ ધર્માશ્રય રૂપ ત્યાં ઠાકોરજી પોતે ફલ છે, ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય છે, એટલે ત્યાં બધાનો ઉપસંહાર છે. વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુ જે છે અનેક વિરુદ્ધ ધર્મોનો આશ્રય એ બની શકે છે અને એ પાછું ફલ છે. હકીકતમાં ફલ તો ભગવાન એ વહી ફલમ. કેટલાક ફલાનુભૂતિ દેહાંતર માની રહ્યા છે, કેટલાક આ દેહમાં માની રહ્યા છે. મહાપ્રભુજીના વચન અનુસાર તો ફલાનુભૂતિ જે છે એ ભુવી યથા આવિર ભવેદ ભુવિ, આ ભૂતલ ઉપર જે કંઈ અલૌકિક અનુભૂતિ, સામર્થ્યની અનુભૂતિ થવી, ભક્ત વાત નથી જોતો કે દેહાંતર પ્રાપ્ત થાય, અહીં જ પ્રાપ્ત થવું, ભૂતલ ઉપર ભગવાન એની સામે કઈ રીતે પ્રકટ થાય એ એની ફલાનુભૂતિ છે. ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત, એ કેવી રીતે એની સામે પ્રકટ થાય છે ભગવાન, એ એની ફલાનુભૂતિ છે ભક્તની. તો ભક્ત માટે ફલાનુભૂતિ તો ભૂમિ ઉપર છે. આપણે શોધીએ છીએ ગૌલોકધામમાં, ત્યાં અધિકાર રૂપ છે, એ અધિકાર રૂપ માની છે. મહાપ્રભુજી ભૂવિ ફલાત્મક માની રહ્યા છે. એમ પણ છે કેટલાક દેહાંતર પણ ફલાત્મક અનુભૂતિ માની રહ્યા છે, કેટલાક એવી રીતે માની રહ્યા છે કે પહેલા અલૌકિક સામર્થ્ય પ્રકટ થશે, પછી સાયુજ્ય પ્રકટ થશે ને પછી નવતનું રૂપ પ્રાપ્ત થઈ જશે. દેહનું નવીનીકરણ થયા પછી એ અલૌકિક સામર્થ્યની અનુભૂતિ થશે, પછી એની અંદર સાયુજ્ય આવશે અને ત્યાર પશ્ચાત સેવા ઉપયોગી દેહ નિત્ય વૈકુંઠ ધામમાં પ્રાપ્ત થશે. અનેક પ્રકાર આમાં હોઈ શકે છે, પણ છતાં મુખ્ય રૂપે આપણે કાઉન્ટ કર્યા છે કે અલૌકિક સામર્થ્ય પુષ્ટિ ભક્તિનું ફલ, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ મર્યાદા ભક્તિનું ફલ છે. મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. હવે આમાં પણ સમજવાની વાત છે કે મર્યાદા ભક્તિ એટલે શું અને પુષ્ટિ ભક્તિ એટલે શું. કે પુષ્ટિ ભક્તિ તો શ્રી મહાપ્રભુજી પ્રકટ કરી, તો મર્યાદા ભક્તિને પણ આ ફલની અંદર ગણના છે, સાયુજ્યની અંદર અને સેવા ઉપયોગી દેહની અંદર ગણના છે. તો પુષ્ટિ ભક્તિ એટલે એવા પ્રકારની ભક્તિ જે છે કે જ્યાં મર્યાદા ભક્તિ એના અંગરૂપ છે. મર્યાદા ભક્તિ પુષ્ટિ ભક્તિથી સાવ અલગ માનવાની આવશ્યકતા નથી. આપણને મર્યાદા પુષ્ટિનો એકદમ ભેદ, હંમેશા ભેદવાદીની જેમ ભેદ દેખાય છે કે મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિ કોઈથી ભેગા મળી શકે નહીં. પણ ભગવાનની અંદર જે મર્યાદા ભક્તિ જે છે એને શ્રી મહાપ્રભુજીએ એ મર્યાદા ભક્તિને પુષ્ટિ ભક્તિનું અંગ બનાવેલું છે. કેવી રીતે? ટૂંકમાં આપણો જે શરણાગતિનો જે પ્રકાર જે છે એ સંપૂર્ણપણે મર્યાદા ભક્તિ અને શરણાગતિ બે એક વસ્તુ છે. મર્યાદા ભક્તિ માર્ગ અને આપણો પૃથક્કરણ માર્ગ બે એક વસ્તુ છે. શરણાગતિનો જે પ્રકાર જે છે, જો શરણાગતિ સુધી જ રહે, આગળ ભક્તિમાં ન વિકસિત થાય, સ્નેહાત્મિકા ભક્તિની અંદર એની પ્રવૃત્તિ, ભક્તિની પ્રવૃત્તિ જો ન થાય અને શરણાગતિ સુધી જો સીમિત રહે તો એ મર્યાદા ભક્તિ પર્યંત તો ગણાશે જ.
શરણાગતિ એટલે એને પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત્ત. અને શ્રી મહાપ્રભુજીએ જે સ્થાન બતાવ્યા છે પ્રપત્તિમાં, ત્યાં સ્પષ્ટ આપણે જોઈએ છીએ જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તતતિષ્ઠે તત્પર. આ બધા જ મર્યાદા ભક્તિના જે સ્થાનો જે છે કે જ્યાં મર્યાદા પ્રકારથી કૃષ્ણની ભક્તિ થાય છે એવા જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તતતિષ્ઠે તત્પર. જો ઘરમાં ઠાકોરજીની સેવાનો નિર્વાહ ન થઈ શકે, કથાત્મિકા ભક્તિમાં પણ આપણે સ્થિતિ ન કરી શકીએ અને પ્રપત્તિ નિભાવવા માટે કોઈ કૃષ્ણનું સાનિધ્યની જ આવશ્યકતા આપણને લાગતી હોય તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં હવેલી ખોલવાની જરૂર નથી, પણ જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા જ્યાં પૂજા પ્રવાહ ચાલુ છે, જ્યાં કૃષ્ણની મર્યાદા ભક્તિ થઈ રહી છે, પૂજા પ્રકાર નવરત્ન એમના માટે જ છે. પણ જે આ ગ્રંથોનું અધ્યયન કરતા હશે એમને બરાબર ખ્યાલ આવશે કે આમાં જે કંઈ કહેવામાં આવેલી ઉક્તિઓ છે, શ્રી આચાર્યચરણે જે કંઈ પણ આજ્ઞા કરી છે એ સર્વથા બધી રીતે બધા માટે સર્વદા હંમેશા ત્રિકાલ બાધિત, કોઈ પણ ત્રિકાલમાં પણ આ યુક્તિમાં ફેરફાર થઈ શકે એમ નથી. ઘણા કે 500 વર્ષ પહેલાની વાત હતી, અત્યારે ક્યાં સમય છે. પણ ત્રિકાલ બાધ્યમ અપરિચ્છિન્નમ, કોઈ પણ પ્રકારના પરિચ્છેદ વગર એ ઉક્તિ હજી પણ નિર્વિવાદ છે, એમાં કોઈ વિવાદ રહેલો નથી. એ તો જે ગ્રંથનું અધ્યયન કરશે એને ખ્યાલમાં આવી જશે કે આ ત્રિકાલ બાધિત છે. કોઈ ત્રિકાલમાં પણ આ સિદ્ધાંતોમાં ફેરફાર થઈ શકે કે ત્રિકાલની અંદર કોઈ કાલમાં સિદ્ધાંત આચરણ કરી શકાય, અત્યારે ન કરી શકાય. હમણાં એક ગોસ્વામી બાલકના વચનામૃત કહું, 2 વચનામૃત બહુ અત્યારના સિદ્ધાંત બધા સત્ય છે. જે કાંઈ પણ સિદ્ધાંત તમે કહો છો, સિદ્ધાંત વચનાવલી આપણે આખી બહાર પાડી તો બધું સાચું છે. પૈસા ન લેવા જોઈએ, ભેટ સામગ્રી ન લેવી જોઈએ, કથાના પૈસા ન લેવા જોઈએ, બધી વાત સાચી છે. સિદ્ધાંત બધા સાચા છે, પણ અત્યારે આચરણ કરી શકાય એમ નથી. હવે કારણ એના કરતા ભયંકર, અત્યારે આચરણ ન કરી, આ તો એક ભયંકર ઉક્તિ છે. એનાથી હજી કારણ આપે છે કે ભાઈ શા માટે કૃપાનાથ, આ શા માટે આચરણ કરી શકાય એવા સિદ્ધાંતો નથી. તો આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીએ ઇન્કમ ટેક્સ ક્યાં ભરવો પડતો હતો? મહાપ્રભુજીને લાઇટનું બિલ આવતું હતું, મહાપ્રભુજીને પેટ્રોલના પૈસા ભરવા પડતા હતા, મોબાઈલના બિલ આવતા હતા, એટલે મહાપ્રભુજી આ સિદ્ધાંતનું પાલન કરી શક્યા. અમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે, અમારે વેલ્થ ટેક્સ ભરવો પડે, તો પછી હવે કેવી રીતે સિદ્ધાંતનું આચરણ કરવું? હવે એમ કોઈ કૃપાનાથ પણ આટલી વેલ્થ શું કામ ભેગી કરવી? ઇન્કમ ટેક્સ ભરી એટલી આવક શું કામ રાખવી? તો હવે આ તો મહાપ્રભુજી પર બહુ કુઠરાઘાત છે. મહાપ્રભુજીના સિદ્ધાંત સાચા છે, પણ એ સમયમાં સાચા હતા. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે એ સમયમાં સાચા હતા, અત્યારે થઈ શકે એમ નથી. ચાલો, એ વાત સાચી કે અત્યારે સિદ્ધાંતનું પાલન થઈ શકે એમ નથી. એ વાત તો સાચી, ન થઈ શકે, એમાં કઈ જરૂર નથી બધા પાલન કરી શકે, ન થઈ શકે. પણ હજી એક વાત છે કે પાલન ન થઈ શકે પણ એનાથી વિરુદ્ધ તો ન જ કરી શકાય ને. પાલન ન થઈ શકે કે તમારી નબળાઈ હોઈ શકે, પણ એનાથી વિરુદ્ધ કરવું એ તો છૂટ નથી મળી કોઈને કે ભાઈ સિદ્ધાંત પાલન ન કરી શકાય તો કાંઈ નહીં, ધર્મ પાલન ન કરી શકાય તો કાંઈ નહીં, પણ અધર્મ છે એ તો ન જ કરી શકાય ને. કોઈનું ખૂન થોડું કરી શકાય. હું ધાર્મિક નથી એટલે કોઈનું ખૂન કરી શકું, મને કઈ સ્વર્ગ નરકની બીક નથી એટલે હું કોઈનું ખૂન કરી આવું ચાલશે? હું ગમેથી ચોરી કરી આવું ચાલશે? ભલે ધર્મમાં ન માનતો નાસ્તિક હોઉં, પણ નાસ્તિકોને પણ અધર્મ કરવાની છૂટ તો નથી ને, અન્યાય કરવાની છૂટ નથી. એમ જો તમે સિદ્ધાંતનું પાલન ન કરી શકતા હો તો કઈ વાંધો નથી, પણ એનાથી વિરુદ્ધ કરવાનો તો અધિકાર પ્રાપ્ત થતો નથી. હજી પણ વાત છે કે તમને વિરુદ્ધ કરવાનું મન થાય છે, આ સિદ્ધાંતોથી વિરુદ્ધ કરવાનું મન થાય છે તો પણ કરી શકાય. સિદ્ધાંતથી વિરુદ્ધ ચાલી શકાય, પણ કંઠી પહેરીને નહીં. મહાપ્રભુજીની કંઠી છોડીને વિરુદ્ધ ચાલી શકાય ને. મહાપ્રભુજીની કંઠી કાઢી નાખો, પુષ્ટિ માર્ગનું લેબલ કાઢી નાખો, પછી ચાલી શકાય. પછી તો તમે સ્વતંત્ર છો. વિરુદ્ધ મહાપ્રભુજી કહેલી વાતથી વિરુદ્ધ ચાલવા માટે તમે એ સ્વતંત્ર છો. પણ મહાપ્રભુજીની કંઠી પહેરીને સિદ્ધાંતથી વિરુદ્ધ ન ચાલી શકાય. પછી ઇન્કમ ટેક્સ ભરવો પડે કે વેલ્થ ટેક્સ ભરવો પડે કે લાઇટનું બિલ આવે તો શું કરવું, પણ આવે તો શું થાય. પણ
મહાપ્રભુજીના માર્ગમાં રહીને મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ તો કોઈ પણ રીતે ચાલી શકાય નહીં. મૂલચંદ તેલીવાલા કહે છે કે આ એમ ન માનવું જોઈએ કે આ તો વિષ્ણુદાસ છીપાને બોધ છે, કે આ બોધ તો ઘણા કહે છે કે સિદ્ધાંત મુક્તાવલી તો અમારી માટે ક્યાં છે જ. સિદ્ધાંત મુક્તાવલી તો અચ્યુતદાસ સનોડિયાને લખી હતી, તો અચ્યુતદાસ સનોડિયા પાડે તત્સિદ્ધે તન વિરુદ્ધ, આપણે શું કામ પાડવું? એ તો અચ્યુતદાસ સનોડિયા માટે છે. તમ તમ અધિકારીના ઉદ્દેશ્ય, આ ભલે એ અધિકારી માટે ઉપદેશ કરેલો છે, છતાં એ બધા માટે સર્વથા સર્વદા એ ત્રિકાલબાધિત અને અપરિચ્છેદમ ઇતિ નિર્વિવાદમ તદ્ગ્રંથ અધ્યેતॄણામ યથા નવરત્નો દેવ શ્રી ગોવિંદમ ઉદ્દેશ્ય પ્રકટીકૃત તથૈવ સેવાફલમ શ્રી વિષ્ણુદાસ સમુદ્દેશ્ય પ્રકટિતમ 16 ગ્રંથેષુ સેવાફલ ગ્રંથસ્તુ અંતે વર્તતે.